ગુડ મોર્નિંગ જીયાના, જય સ્વામિનારાયણ. ले जो जीव नाई लीधु तो जी बगर सखाइश. गुड मॉर्निंग जय स्वामीनारायण. सुबह की भाखरी के साथ चाय. कैसा लग रहा है? મને ચાય ટેકો છે. ચાય ટેકો એ ટેકો નથી. धीमे बोल, दीदी सूती है. पिज़्ज़ा के बाद भाखरी कैसी लग रही है? क्या जी मोटा मूको बस. ચાલો ગરમા ગરમ ભાખરી સાથે ચા. યસ જીયાને તો રાત્રે તો નીંદર નહીં આવી ને જીવ તો સ્ટેટસ બતાવી તો. જીવ તને કાલ બહુ મજા આવી હે? કેમ કેમ મજા નું આવી? જો જીયાના તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. આજે જીયાના લાસ્ટ ડે છે સ્કૂલમાં, હે ને જીયુ? યર 1 નો હવે હોલિડે પછી આજે તમે 1 વાગે છૂટી જાશો. યસ, ફોર લોંગ હોલિડે. પછી જીયાના ક્રિસમસ કરતા મોટું પછી જીયાના યર 2 માં આવી જશે, રાઈટ? હે ને જીયુ? until September. September 1st. જાઓ જલ્દી, લેટ થાય છે. જય સ્વામિનારાયણ જીવ. જાનુ બેબી શું કરે છે? લસ્સી. જાનુને જો એના નવા ટોયસ સાથે જાગીને સીધા બેસી ગયા છે. હજી કઈ મોઢું નથી ધોયું, વાળે નથી બાંધ્યા, અને જો એના ટોયસને આ હિંચકો જો કેટલો ક્યુટ છે. વાહ, મસ્ત છે. સ્વિંગ અને સ્વિંગમાં મજા આવે છે, એને જાનું? હા, ડોલીનું શૂઝ નીકળી ગયું. શૂઝ એના વાળ જતો. શૂઝ પછી જો અહીંયા છે બીજી ડોલી, બીજી ડોલી ને કેટલી બધી ડોલી છે. અને અહીંયા જો પસણી છે એને જાનું. જાગતા વેત બિઝી થઈ ગઈ. તો ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જાનવીને આવા જ ટોયસ વધારે ગમે છે, અને મ્યુઝિકલ ટોયસ નથી ગમતા. ખબર નહીં શું છે, એ ડરે છે મ્યુઝિકલ ટોયસથી, પ્લે જ નથી કરતી. તો બસ એને એનું ફેવરેટ ટોય મળી ગયું છે એટલે જાગીને સીધી જ રમવા માંડી છે. તો હમણાં જો અમે લોકોએ તો બ્રેકફાસ્ટ કરી લીધો છે. જાનવીને એકને બાકી છે તો એને ખવડાવી લો. અને અહીંયા જો બધું કામ બાકી પડ્યું છે, હજી વાસણ ને ટેબલ ને આ બધું. તો ધીમે ધીમે હવે કરવા માંડી જાય. અને વેધર જુઓ, બહાર એકદમ વરસાદી માહોલ છે. આ જાણે ગાર્ડન કેવો મસ્ત કર્યો છે. એકદમ વરસાદી માહોલ છે. આખો દિવસ આવું ને આવું જ રહેવાનું છે. કદાચ વરસાદ આવી જાય, કંઈ નક્કી નહીં. અને કપડાનું મશીન મારું ઓલરેડી થઈ ગયું હતું, તો હું જો નાખી છું નીચે. અને પ્લાન્ટ જુઓ આપણો એકદમ મસ્ત મોટો પ્લાન્ટ થઈ ગયો છે. અને આ કન્ટેનર તમને દેખાતા હશે, એ અમે રાખ્યા છે એક ઇવેન્ટ માટે. ત્યાં આગળ જોઈએ છે એટલા માટે સાફ કરીને. તો બસ એવી રીતે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સ્ટાર્ટ. આગળ જો અમારા આટલા બધા કપડાં ઇસ્ત્રીના ભેગા થઈ ગયા છે. ને આ કપડાં છે ને ટબમાં છે ને મેં હમણાં વોશ કર્યા હતા. તો બહાર શીખવાના હતા, બપોર વરસાદ 12 વાગે આવવાનો હતો, એને બદલે અત્યારમાં આવી ગયો. તો એ કપડામાં લઈ લેવા પડ્યા. તો થોડાક સુકાઈ ગયા છે ને, તો મેં કીધું પહેલાં ઇસ્ત્રી કરી નાખું ને પછી પાછા સૂકવી દઉં. તો પછી પાછું થોડાક દિવસ 2 દિવસમાં ઇસ્ત્રી લેવી ન પડે ને. આ બધા કપડાં ડ્રાય છે તો એને પણ ઇસ્ત્રી મેં કીધું કરી નાખું ને. જાનવી જો એના ટોયઝમાં એટલી બિઝી છે ને, એને એટલા ગમે છે ને. તો એને શું થયું? ના પણ તું એમ શું કામ કરે છે? કઢાઈ નહીં, તૂટી જાય, રહેવા દે, કાઢવાનું નથી. ઓકે, હા. તો ચાલો હું ઇસ્ત્રીનું કામ લઈ લઉં. તો જો થઈ ગઈ છે આફ્ટરનૂન. અને આજ તો જીયાના સ્કૂલનો લાસ્ટ ડે છે અને વહેલી ફિનિશ થવાની હતી સ્કૂલ. તો સ્કૂલેથી આવતી જશે. હું આવી ગઈ છું નીચે લેવા માટે. રિમ્પલને એ લોકો ગયા છે લેવા, એટલે મારે સ્કૂલ સુધી તો જવાનું નહોતું. પછી હું નીચે જ આવી દઉં છું, વેઇટ કરું છું. અને વેધર જુઓ, તમે જોશો. Okay.
ઠંડુ નથી બહુ, મજા આવે એવું છે. જો થઈ ગયું છે લંચ ટાઈમ અને દાબેલી અને પીઝા લઈ લીધા છે. સેવેસ જીએન આવી ગઈ છે સ્કૂલેથી, એ પણ પીઝા ખાઈ રહી છે. અને તાજે જીએન કાલ રાત્રે પીઝા ખાધા, પછી આજે સ્કૂલમાં ફ્રાઈડે હતો એટલે આજે સ્કૂલમાં પીઝા ખાધા ને પછી ઘરે આવીને પીઝા. ટુ મચ પીઝા જીયું. હે Friday today ઓ ફ્રાઈડે નથી, હા થર્સડે છે. તો કેમ આજે સ્કૂલમાં પીઝા બનાવ્યા હતા? because tomorrow we can't go to school. સો પીઝા મસ્ટ બી ઓન. ચાલો મને હવે ભૂખ લાગી છે, હું પણ લંચ કરી લઉં. હેલો એવરીવન, તો જો વાગી ગયા છે 4:45 અને બધા જ ફ્રેશ થઈ ગયા છે સરસ મજાના. અને હું આવી ગઈ છું કિચનમાં. આજે મારે બનાવવાનું છે દાળ ભાત શાક અને રોટલી. કોલીફ્લાવર કેરેટ પોટેટો ને બધું મિક્સ શાક છે. પછી અહીંયા જો મારું દૂધે ગરમ થઈ ગયું છે, અહીંયા દાળ ભાતનું કુકર દાળનું થઈ ગયું છે અને રાઈસ જો ઓલમોસ્ટ ચડી ગયા છે. મારું તેલ આવી ગયું છે, તો આપણે પહેલાં શાક વઘારી લઈએ. તો જો પહેલાં એડ કરી દો રાઈ, પછી સૂકું મરચું, જીરું, થોડોક લીમડો પડ્યો છે તો લીમડો નાખીએ. જરાક પાણી હોય છે અને હળદર. તો જો મેં આમાં વટાણા એડ કરી દીધા છે, ટમેટા એડ કરી દીધા છે અને થોડીક શુગર. ઢાંકીને બસ ચડવા દેવાનું છે એમ. થોડીક વાર પછી જરૂર લાગે તો થોડું પાણી એડ કરવાનું, કારણ કે પોટેટોઝ ને બધું છે તો ધીમા તાપે એમ ચડી જશે ને પછી હવે આપણે કરી લઈએ દાળનો વઘાર. જો જમવાનું થઈ ગયું છે રેડી. રોટલી શાક દાળ ભાત છે. જીએના બેસી ગઈ છે જમવા. જીએના એમાં ફોકસ કર. જાનવી બેસી ગઈ છે અહીંયા. આ રહી પંખો એના ઉપર આવે છે ને એટલે રાયડું પાડે. નાક સાફ કરવામાં તો